કેમ છો બધા? તો ગયા લેક્ચરની અંદર આપણે આપણા બેઝિક ગેટ્સ, યુનિવર્સલ ગેટ્સ અને એક્સક્લુઝિવ ગેટ્સ જે છે બરાબર છે એ આપણે જોયા હતા. હવે આ ગેટ જે છે આપણે જોયા હતા એ કેવી રીતે જોયા હતા? તો કે એક તો એનું બુલિયન ઇક્વેશન થકી અને પછી બીજું જોયું હતું સિમ્બોલ થકી. પણ પ્રશ્ન આપણને અહીંયા એ થાય કે આ તો ઠીક છે સિમ્બોલ અને ઇક્વેશન, પણ ખરેખર આ ગેટ બનેલા શેના હોય છે એમ બરાબર? સિમ્બોલ જે છે એ એવું તો છે ને કે ભાઈ તમે સર્કિટની અંદર આવી રીતના એન્ડ ગેટનો સિમ્બોલ બનાવી દો, બે ટર્મિનલ કાઢો તો એ તમે એન્ડ ગેટની જેમ કામ કરશે. આ તો ખાલી સિમ્બોલ છે આપણને સમજવા માટે. ખરેખર આ સિમ્બોલની અંદર, આ ગેટની અંદર શું હોય છે એ આજે આપણે જોશું. તો આ જે ગેટ હોય છે, જે પણ ગેટ તમે કોઈ પણ વાત કરો, બેઝિક ગેટ, યુનિવર્સલ, એક્સક્લુઝિવ, જે પણ, એ બનેલા હોય છે અલગ અલગ કમ્પોનન્ટથી. એ કમ્પોનન્ટ કયા કયા હોય છે? કાં તો એ રેઝિસ્ટન્સ હોઈ શકે, કાં તો એ ડાયોડ હોઈ શકે, કાં તો એ ટ્રાન્ઝિસ્ટર હોઈ શકે, બરાબર? કંઈ પણ હોઈ શકે. હવે જે તે ગેટ બનાવવા માટે કયા કયા કમ્પોનન્ટનો ઉપયોગ થયો છે એની મદદથી લોજિકનું, જે તે લોજિક એટલે એમ કહેવાય કે ભાઈ આ એન્ડ ગેટ જે છે, ચાલો કોઈ એક એન્ડ ગેટ છે એ બન્યો છે રેઝિસ્ટન્સ અને ડાયોડની મદદથી. એમ તો એમ કહેવાય કે આ એન્ડ ગેટ જે છે એ રેઝિસ્ટન્સ અને ડાયોડ લોજિકની મદદથી બનેલું છે. એટલે જનરલી આરડીએલ નહીં, પણ ડાયોડ રેઝિસ્ટન્સ લોજિકથી બનેલું છે એમ કહેવાય, ડાયોડ અને રેઝિસ્ટન્સ લોજિક. ધારો કે બીજો કોઈ એક એન્ડ ગેટ છે, બરાબર છે, એ બનેલો છે ડાયોડની મદદથી અને ટ્રાન્ઝિસ્ટરની મદદથી. તો શું કહેવાય? તો કે આ એન્ડ ગેટ જે છે એ બનેલો છે ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિકની મદદથી. ધારો કે બીજો હજી એકાદ કોઈ એક એન્ડ ગેટ છે જે બનેલો છે માત્ર ટ્રાન્ઝિસ્ટરની મદદથી. તો એમ કહેવાય કે આ એન્ડ ગેટ જે છે એ ટ્રાન્ઝિસ્ટર લોજિકની મદદથી બનેલો છે, બરાબર? તો આવી રીતે જે છે એ અલગ અલગ લોજિક હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે અલગ અલગ લોજિક બનાવવાની શું કામ? એમ કે એક જ એન્ડ ગેટ જો 3 અલગ અલગ લોજિકથી બની શકતો હોય, બરાબર છે, તો શા માટે આટલા બધા અલગ અલગ લોજિક છે? તો સમજો, જ્યાં તમને ડાયોડ રેઝિસ્ટન્સ લોજિક છે ને એની અંદર પાવર કન્ઝપ્શન બહુ વધારે છે. ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિકની અંદર પાવર કન્ઝપ્શન જે છે એ મીડિયમ છે, પણ એની સ્પીડ જે છે એ ઓછી છે, બરાબર છે, સ્પીડ ઓછી છે. ડાયોડ રેઝિસ્ટન્સ લોજિકની સ્પીડ તો ઘણી ઓછી છે. જ્યારે ટ્રાન્ઝિસ્ટર લોજિકની અંદર પાવર કન્ઝપ્શન ઓછું છે અને સ્પીડ જે છે એ ઘણી વધારે છે. એટલે જનરલી અત્યારે તમે જો કોઈ પણ સર્કિટ જુઓ, માઇક્રોચિપ જુઓ, બરાબર, તો એની અંદર ટ્રાન્ઝિસ્ટર લોજિકની મદદથી જ દરેક ગેટ બનેલા હોય છે. છતાં પણ આપણે જોઈએ શરૂઆતમાં કે કેવી રીતના અલગ અલગ લોજિકથી ગેટ બને છે. સૌથી પહેલાં આપણે જોઈએ ડાયોડ રેઝિસ્ટન્સ લોજિક. એની મદદથી આપણે જોઈશું કે એન્ડ ગેટ અને ઓર ગેટ જે છે એ કેવી રીતે બને છે. ચાલો, તો સૌથી પહેલાં આપણે જોઈએ ડાયોડ રેઝિસ્ટન્સ લોજિકની અંદર ઓર ગેટ. તમે અહીંયા જોઈ શકશો બરાબર કે આ ઓર ગેટ જે છે એ કેની મદદથી બનેલો છે? માત્ર ડાયોડ અને એક રેઝિસ્ટન્સની મદદથી. એનો મતલબ કે આ કયા લોજિકની મદદથી ડાયોડ ઓર ગેટ બનેલો છે? તો એ છે ડાયોડ અને રેઝિસ્ટન્સ લોજિકની મદદથી. તો જોઈએ ચાલો હવે કેમ કામ કરે છે. સૌથી પહેલાં તો ઓર ગેટનું મેં તમને સ્ટેટમેન્ટ યાદ કરવાનું કીધું હતું કે જો ઓલ ઇનપુટ જો 0 હોય તો જ આઉટપુટ જે છે એ 0 આવશે, અથવા નહીંતર આઉટપુટ જે છે એ 1 આવશે. હવે બાઇનરીની અંદર આપણે 0 જ્યારે કહીએ, બાઇનરીની અંદર 0 એનો મતલબ એકચ્યુઅલ વર્લ્ડમાં 0 વોલ્ટ, બરાબર. જ્યારે 1 કહીએ બાઇનરીની અંદર તો એનો મતલબ છે એકચ્યુઅલ વર્લ્ડમાં 5 વોલ્ટ, બરાબર છે, એકચ્યુઅલ વર્લ્ડમાં 5 વોલ્ટ. ઓકે, ચાલો તો હવે જોઈએ આપણે. ધારો કે VA અને VB બંને 0 0 છે, બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે ડાયોડ જે છે એ 0 છે, બરાબર. ડાયોડનો P ભાગ ઉપરનો જે VA ડાયોડ છે એનો P ભાગ અને N ભાગ બંને 0 0 વોલ્ટેજ ઉપર છે, કારણ કે આ રેઝિસ્ટન્સ ગ્રાઉન્ડ છે, તો એ ગ્રાઉન્ડ જે છે રેઝિસ્ટન્સ થ્રુ ડાયોડ એના N ભાગને મળે છે.
એવી જ રીતે વીબી બી ડાયોડના પણ પી અને એન બંને ભાગ જે છે એ ગ્રાઉન્ડ એટલે કે 0 ઉપર છે. એનો મતલબ આ બંને ડાયોડ જે છે ઓફ છે, બરાબર. કારણ કે બંને ડાયોડ ઓફ છે એટલે કોઈ પણ પ્રકારનો જે છે અહીંયાથી વોલ્ટેજ ટ્રાન્સફર કે કરંટ ટ્રાન્સફર થતો નથી. એનો મતલબ કે જે આઉટપુટ વોલ્ટેજ છે એ કયો મળશે તમને, તો કે આ ગ્રાઉન્ડ વોલ્ટેજ જ ડાયરેક્ટ તમને મળશે એટલે કે 0. એનો મતલબ કે બંને આઉટપુટ જે બંને ઇનપુટ જે છે એ 0 છે ત્યારે આઉટપુટ તમને મળે છે 0. ધારો કે VA એટલે કે ઉપરનો જે વોલ્ટેજ છે VA એ એક બાઇનરી 1 એટલે 5 વોલ્ટ, બરાબર છે. હંમેશા ધ્યાન રાખો, બાઇનરી 1 એટલે રિયલ વર્લ્ડમાં રિયલ વર્લ્ડમાં 5 વોલ્ટ અને નીચે મેં અહીંયા લખું છું અને 0. હવે કારણ કે VA વોલ્ટેજ જે 5 વોલ્ટ છે એટલે એ ડાયોડ બી ડાયોડ એમ નામ આપું છું, એ ડાયોડ થાય છે ફોરવર્ડ બાયસ અને બી ડાયોડ જે છે એ રિવર્સ બાયસ જ રહે છે, બરાબર. હવે જો કારણ કે એ ડાયોડ ફોરવર્ડ બાયસ થયો છે એટલે આ 5 વોલ્ટ જે છે એ સીધા તમને આઉટપુટમાં મળશે, આઉટપુટમાં 5 વોલ્ટ. એટલે તમે હવે જોઈ શકો છો અહીંયા કે જો VA 1 અને VB 0 તો આ ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે એટલે કરંટ ફ્લો થશે અને સાથે સાથે VA વોલ્ટેજ તમને આઉટપુટમાં જોવા મળશે, બરાબર છે. એવી જ રીતે તમે જુઓ, જો VA 0 હોય અને VB 1 હોય તો પણ તમને આઉટપુટમાં જે છે એ VB વોલ્ટેજ જોવા મળશે. હવે જો બંને 1-1 રાખો છો, બંને 5 વોલ્ટ બંનેને આપો છો તો સિમ્પલ છે, બંને કારણ કે ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે, બરાબર છે, એટલે બંને વોલ્ટેજ જે છે એ આઉટપુટ પર દેખાશે. એનો મતલબ એ નથી કે 5 + 5 જે છે હવે આઉટપુટ આપણને 10 વોલ્ટ મળશે, ના, આનો મતલબ એ નથી. આનો મતલબ એ જ થાય છે કારણ કે બંને પેરેલલમાં છે, બરાબર છે. કારણ કે બંને પેરેલલમાં છે એટલે તમે એમ કહી શકો કે જો તમારે બંને વોલ્ટેજ 5 વોલ્ટ રાખવો હોય તો તમે બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરી દો અને અહીંયા 5 વોલ્ટની માત્ર એક બેટરી રાખો, તો એનાથી તમે સમજી શકશો કે જ્યાં 5 વોલ્ટ જે છે એ V આઉટપુટમાં દેખાશે. એટલે જો બંને ઇનપુટ 1 હશે તો આઉટપુટ પણ 1 તમને જોવા મળે છે, બરાબર છે. આવી જ રીતે તમે એન્ડ ગેટ પણ સમજી શકો છો. એન્ડ ગેટ, બરાબર. એન્ડ ગેટ માટે મેં શું કીધું હતું, જો ઓલ ઇનપુટ 1 તો જ આઉટપુટ 1, બરાબર છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં તો VA અને VB બંને 0-0 વોલ્ટ છે. VCC એટલે અહીંયા સમજવાનું 5 વોલ્ટ, બરાબર છે. હવે કારણ કે બંને વોલ્ટેજ 0 છે, બરાબર છે, VA અને VB, એટલે કે N ભાગ 0 છે બંને ડાયોડનો અને P ભાગ જે છે એ તમે જોઈ શકો છો કે 5 વોલ્ટ સાથે કનેક્ટેડ છે. એનો અર્થ એ થયો કે જ્યારે બંને ઇનપુટ 0 છે ત્યારે આ બંને ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે છે અને કારણ કે બંને ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે છે એટલે કરંટ ફ્લો થાય છે, બરાબર. હવે અહીંયા સમજવાની વાત છે, બહુ જ અગત્યની વાત છે સમજવાની વાત એ છે કે જ્યારે અહીંયાથી કરંટ આવી રીતના ફ્લો થતો હોય છે, બરાબર, જ્યારે કરંટ ફ્લો થતો હોય છે ત્યારે આ વચ્ચે તમને રેઝિસ્ટન્સ દેખાય છે. અહીંયા જે VCC જે 5 વોલ્ટ છે, બરાબર, એ 5 વોલ્ટ આ રેઝિસ્ટન્સની અક્રોસ ડ્રોપ થાય છે, બરાબર. કારણ કે તમને ખબર છે કે જ્યારે કોઈ R રેઝિસ્ટન્સમાંથી I કરંટ વહેતો હોય છે તો IR વોલ્ટેજ ડ્રોપ થાય છે. અહીંયા આપણે આ રેઝિસ્ટન્સની કિંમત એટલી રાખીએ છીએ કે જેથી આ 5 વોલ્ટ જે છે આ રેઝિસ્ટન્સની અક્રોસ ડ્રોપ થઈ જાય. આમ થવાથી રેઝિસ્ટન્સના છેડે તમને 0 વોલ્ટ મળશે. આમ તમે કહી શકો કે જ્યારે બંને ઇનપુટ 0 છે ત્યારે આઉટપુટ જે છે એ તમને 0 મળે છે, જે એન્ડ ગેટમાં મળે જ છે. ધારો કે VA ને હું 1 કરું છું અને VB ને 0. VA 1 એટલે 5 વોલ્ટ, બરાબર છે. VA ને હું 1 કરું છું એનો અર્થ મતલબ છે ત્યાં હું 5 વોલ્ટનો સપ્લાય જોડું છું. VCC તો 5 વોલ્ટ છે જ. હવે જુઓ, કારણ કે VA 5 વોલ્ટ છે અને VCC પણ 5 વોલ્ટ છે એટલે ઉપરનો જે ડાયોડ છે એ થશે રિવર્સ બાયસ, કારણ કે વોલ્ટેજ ડિફરન્સ છે જ નહીં એટલે રિવર્સ બાયસ થશે, કોઈ કરંટ નહીં હોય. પણ નીચેનો ડાયોડ તો ફોરવર્ડ બાયસ છે જ. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જ્યારે બંને ડાયોડ ફોરવર્ડ બાયસ હશે અથવા બેમાંથી કોઈ પણ એક ડાયોડ ફોરવર્ડ બાયસ હશે ત્યારે કરંટ વહેશે અને કરંટ વહેશે એટલે આ ડાયોડ અક્રોસ IR ડ્રોપ થશે ને થશે જ. IR ડ્રોપ થશે એટલે ડાયોડના નીચેના છેડે તમને 0 વોલ્ટેજ મળશે, બરાબર છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જ્યારે બંને
ડાયોડ ફોરવર્ડ બાયસ હશે, એટલે કે બંને ઇનપુટ 0 હશે, અથવા બેમાંથી કોઈ પણ એક ડાયોડ ફોરવર્ડ બાયસ હશે, એટલે કે બેમાંથી કાં તો કોઈ એક 0 હશે અને કાં તો બીજો કોઈ એક 0 હશે, બરાબર છે. એટલે 0 1 1 0 વાળી કન્ડિશન, ત્યારે તમને આઉટપુટ 0 જ મળવાનું છે, જે એન્ડ ગેટમાં તમને મળે જ છે. ધારો કે બંનેને હું 1 1 કરું છું, એટલે કે બંનેને હું આપું છું 5 વોલ્ટ, ત્યારે શું થશે? સિમ્પલ, તમે સમજી શકો છો. બંને ડાયોડ રિવર્સ બાયસ થશે, કોઈ પણ પ્રકારનો કરંટ વહેશે નહીં, કારણ કે કરંટ વહેતો નથી, બરાબર. ચોકડી કરી છે એટલે નથી. એનો મતલબ એ છે કે જે IR ડ્રોપ છે એ 0 છે. એનો અર્થ શું થયો? તો કે જે અહીંયા 5 વોલ્ટ જે છે, બરાબર છે, VCC જે 5 વોલ્ટ છે એ 5 વોલ્ટ તમને અહીંયા રેઝિસ્ટન્સના છેડે જોવા મળશે. શા માટે? કારણ કે કરંટ વહેતો નથી, બરાબર છે. કરંટ નથી વહેતો એટલે ડ્રોપ નથી, કોઈ વોલ્ટેજ ડ્રોપ. એટલે આખા આ લાઈન જે હું દોરું છું, બરાબર છે, જે હું પર્પલ કલરથી આ લાઈન દોરું છું, બરાબર છે, આખા લાઈનમાં તમને 5 વોલ્ટ પૂરેપૂરા મળશે, કારણ કે કોઈ કરંટ વહેતો નથી. એટલે ડ્રોપ જે છે, વોલ્ટેજ ડ્રોપ જે છે એ 0 છે, બરાબર છે. વોલ્ટેજ ડ્રોપ જો 1 વોલ્ટ હોય તો તમને નીચેના છેડે કેટલો મળે વોલ્ટેજ? તો કે 5 - 1 4 વોલ્ટ. જો 2 વોલ્ટ ડ્રોપ હોય તો 3 વોલ્ટ આઉટપુટ મળે, જો 3 વોલ્ટ ડ્રોપ હોય તો 2 વોલ્ટ આઉટપુટ મળે, બરાબર. એવી રીતે ડ્રોપ ક્યારે થાય? હંમેશા ધ્યાન રાખવાનું, જ્યારે કરંટ વહેતો હોય ત્યારે. પણ કરંટ નથી વહેતો તો તમને આખા થ્રુ આઉટ ધીસ લાઈન તમને મળશે 5 વોલ્ટ. એનો મતલબ શું છે? 5 વોલ્ટ એટલે 1. એનો મતલબ જ્યારે VA 1, VB 1 તો આઉટપુટ પણ 1. અને આ જ જે છે આપણને સમજી શકીએ છીએ એન્ડ ગેટની કેરેક્ટરિસ્ટિક, અથવા તો એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ, બરાબર છે. તો આજે આપણે જે છે એ શું જોયું? આજે આપણે ડાયોડ રેઝિસ્ટન્સ લોજિક જોયું. આવતીકાલે ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિક જોશું. એની મદદથી જોશું કે નોટ ગેટ કેમ બને છે, એન્ડ ગેટ કેમ બને છે, નેન્ડ ગેટ કેમ બને છે. દરેક વસ્તુ આપણે આવતીકાલે જોશું. તો આ લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ.